નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પાગલોના પીર પ્રાગજી બાબા પોરબંદરની વાત. સ્થળ પોરબંદર એસટી ડેપો. એક બસ પ્લેટફોર્મ પર ઊભી છે. મુસાફરો અકડે ઠાઠ ભરેલી બસ પર બોર્ડ હતું, પોરબંદર જામ ખંભાળિયા. ડ્રાઈવર આવ્યો નથી. ક્યાં છે ડ્રાઈવર? બસ સ્ટેન્ડના બાંકડાએ બેઠેલ પાગલને બિસ્કિટ ખવડાવી રહ્યો છે, એટલે થોડું મોડું થશે. ડ્રાઈવરનું નામ પ્રાગજી, પણ એને બધા પાગો કહે છે. 5-6 ફૂટની ઊંચાઈ, મોટા મોટા વાળ, કરડાકે ચહેરો, ઉમંગ ઉત્સાહ ભરેલી ચાલ. નામ પ્રાગજી, પ્રાગલો ને પાગો. પોરબંદર વિસ્તાર, સૌરાષ્ટ્ર ને ગુજરાતને સમાજને ત્યારે ક્યાં ખબર હતી કે આ યુવાનનું નામ ભવિષ્યમાં પાગલો ગાંડા હારે એટલું જોડાઈ જશે કે પાગલોના પીર તરીકે ઓળખાશે. ભવિષ્યની કોને ખબર છે? આપણે વાત કરવી છે એ પોરબંદરના પવિત્ર આત્મા અને પાગલોના રખેવાળ, પાગલોના પીર પ્રાગજી બાપાની, જેણે પોરબંદરની ધરતીને ધન્ય કરી દીધી. ને આજે પ્રાગજી બાપાને કોણ નથી જાણતું? સદેહ ન જોયા હોય તોય આજે બધાને ખબર છે કે પ્રાગજી બાપા એટલે કોણ. પોરબંદર નજીક રાણાવામાં જન્મેલા વાંજા દરજી પ્રાગજી પરસોત્તમ ભૂંડિયા. 7 ભાઈ ને 2 બહેનમાં 3જા નંબરના સંતાન. તીખા મગજના ને આખા બોલા, થોડું ઘણું ભણેલા, ડ્રાઇવિંગ આવડે એમ યુવાનીમાં ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ, ટૂંકમાં એસટીની ભરતીમાં પાસ થઈ ગયા. પોરબંદરમાં નોકરી મળી. લોકલ બસ ચલાવતા મુખ્ય રૂટ ખંભાળિયા અને બરડા વિસ્તારના ભોમિયાવદર ગામની નોકરી કરી. પહેલેથી જ જેનું કોઈ ન હોય એવા ટાઢ તડકોને ચોમાસામાં આમ તેમ રખડતા ભટકતા ગાંડાને જોઈ દિલ દ્રવી ઉઠતું. પ્રાગજીને વિચારો આવતા, આ ક્યાં ખાતા હશે? આ ટાઢમાં ક્યાં સૂતા હશે? અને કોણ નવડાવે, કોણ ખવડાવે? અરર, એમ દિવસો ને વર્ષો વીતતા ગયા. જે પ્રાગજી ડ્રાઈવર ગાંડાના દુઃખે દુઃખી થતો હતો, એ જ પ્રાગજી પોતે કોઈ કારણસર માનસિક બીમારીનો શિકાર બની ગયો. બીમારી એવી ઘર કરી ગઈ કે 4-5 વર્ષ આ સ્થિતિ રહી. નોકરી છોડી દીધી. પગારની આવક બંધ થતા આર્થિક સ્થિતિ બગડવા લાગી. જેમ તેમ દિવસો કાઢી નાખ્યા. અચાનક ચમત્કાર થયો. જે બીમારી દવાને જવાબ નથી આપતી એ અચાનક કોઈકની દુઆથી અલોપ થઈ ગઈ. પ્રાગજી સ્વસ્થ થયો. શરીરને મનની કોઈ સમસ્યા ન રહી. પછી તો બધું પલટાયું. જીવન પલટાયું, વિચારો પલટાય અને બધું મૂકી પાગલોની સેવામાં લાગી ગયા. અરે, આનું કોઈ નથી. પોરબંદર રેલવે એ છેલ્લું સ્ટેશન હોય. બીજા રાજ્યો અને ગુજરાતના બધા શહેરોના પાગલો ગાંડા અહીં ઠલવાતા. એ સમયે પોરબંદર શહેરની ગલી ગલીમાં તમને 2-4 ગાંડા અવશ્ય મળી જાય. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ચોપાટી વગેરે સ્થળે ગાંડા બેઠા જ હોય. પરાગજીએ બધાને ફરી ફરી બિસ્કિટ, ગાંઠિયા, જલેબી વગેરે ખવડાવી. આમ બધી જગ્યાએ પહોંચવું મુશ્કેલ બન્યું. પછી આસ્થાએ આશ્રમ બનાવ્યો. દાતાઓને દયાળુની મદદ મળી રહેતી. આવી સેવાની ભેખ જોઈ લોકો મોંમાં આંગળા નાખી જતા. એનું નવું નામકરણ થયું, પ્રાગજી બાપા. લોકો એને પાગલોના પીર કહેવા લાગ્યા. એ આધેડ પછી તો પ્રાગો પાગલો ને પ્રાગજી મટી પ્રાગા બાપાના નામે ઓળખાવા લાગ્યો. એની સેવાની સુગંધ આજુબાજુને દૂર દૂર સુધી ફેલાવા લાગી. તમે વિચાર તો કરો, જે ખુખાર પાગલ કોઈથી ન માને, અરે એક મુઠ્ઠીમાં મારી નાખે એવાને પ્રાગજી બાપા પ્રેમથી વશ કરી લેતા. આપણે જોતા સુખ થાય એવા ગાંડાને પ્રાગજી બાપા હાથે નવડાવે, નાક સાફ કરે, નખ કાપે ને પ્રેમથી બાજુમાં બેસાડી અને શિખામણ આપે. આમ ન કરાય બેટા. ક્યારેક ડારો ડખારો પણ કરે. ગમે એવા તોફાની ગાંડો બાપાની એક જ હાક કે વાક્યથી ડાયો ડમરો થઈ જતો. આ હતી બાપાની નિષ્ઠાની સેવાની લાગણી. બાપા કહેતા કે જો હિંસક પ્રાણી પણ પ્રેમથી વશ થતું હોય તો આ તો માણસ છે. ભલે એનું મગજ કામ કરતું ન હોય, પણ આ બિચારા છે તો બધા માનવીઓ જ ને. હું ને તમે ડાયા માણસથી કંટાળી જઈએ, પણ પ્રાગજી ગાંડાથી કદી કંટાળ્યો નહીં. આને નભાવવા દાતાઓ મદદ કરતા. બાપા પણ જોડી લઈને દાન ઉઘરાવતા. એક જ વખત બોલવું દેવું હોય તો જલ્દી જોડીમાં નાખ. બસ, વધારે મારી પાસે સમય નથી. પ્રાગજી બાપાની જોડી થોડી વારમાં તો છલકાઈ જતી ને દાન દેનારનું દાન લેખે લાગતું. પુણ્યનું આનાથી મોટું બીજું ક્યું ભાથું હોઈ શકે? એ વખતે
આવા કામ કઠિન હતા. તે દિવસ કોઈ પ્રચાર માધ્યમો પણ ન હતા. જાતે જ દાન માંગવું પડતું અને સીમિત સાધનોમાં કરવું કઠિન હતું. પણ ઓલિયા અવતાર જેવા પ્રાગજી બાપાએ જેનું કોઈ નથી એવા ગાંડા ઘેલાની વચ્ચે રહી બધું કર્યું, નિસ્વાર્થ ભાવે કર્યું ને નિષ્કલંક ને નિષ્કામ ભાવે કર્યું. એમને એમ જગતને સમાજે પાગલોના પીર નથી કહ્યા. એ સમયે પાગલોના આશ્રયો લગભગ નહિવત હતા. આમ તેમ ફરી દુઃખ ભર્યું જીવન વિતાવતા. આંતરિયાળ મૃત્યુ પામે, ભૂખ્યા મૃત્યુ પામે, ટાઢથી મરી જાય, ક્યાંય સ્થાયી રહેણાંક કે કોઈ ભાવ પૂછનાર ન હતું. કોઈ માનસિક દવાની સારવાર કરવા વાળું ક્યાંય ન હતું. જિંદગીભર ગાંડાને પાગલનું જીવતર જીવવું પડતું. આજે તો ઘણા આશ્રમો દાતા ડોક્ટરોની સેવા મળે છે ને ગાંડ પણ છૂટી જાય છે ને સામાન્ય જિંદગીમાં આવી શકાય છે. ત્યારે આ બધું નહિવત હતું. એ કઠિન સમયમાં પ્રાગજી બાપા અડીખમ સેવા કરી જાણી. આજે ગોરશેર મામા પાગલ આશ્રમ, પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી મદદ કરતી ને મદદ મેળવતી અનેક સંસ્થાઓ છે. એ સમયે ખારા રણમાં પાગલો માટે પાગલોના પીર એવા પ્રાગજી બાપાએ મીઠી વીરડી ગાળીને અનેક પાગલોને નર્કની જિંદગીથી બચાવ્યા હતા. બાપાની મુખ્ય બેઠક પોરબંદરમાં મામા કોઠે રહેતી. આમ સતત 8-10 વર્ષ સવાયા પાગલ બની ગાંડા ઘેલાની તનમનને નિષ્ઠાથી સેવા કરી. પ્રાગજી બાપાએ 1998માં સમાધિ લીધી, જે હાલ પોરબંદરમાં આશા દવાખાનાની બાજુમાં પાગલો માટેનો આશ્રમ છે ત્યાં મોજૂદ છે. બાપાના ઘણા પરચાનો અનુભવ ઘણાને થયો છે. જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી બાપાને કામ સોંપે, બાપા જરૂર એ કામ ઉકેલે છે. પરસેવે સિંચેલી બાપાની એ સેવા એ અજર અમર રહેશે. એકલે હાથે ને એકલપંડે સેવાનું રોપેલ બીજ આજે વટ વૃક્ષ બની ગયું છે. ભુંડિયા પ્રાગજી પરસોત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમાધિ સ્થળ આજે આશ્રમનું સંચાલન કરે છે ને અનેકો ગાંડા પ્રભુજીઓ આશ્રમમાં શાંતિની જિંદગી જીવી રહ્યા છે. ભરપેટ ભોજન, સુવાની નાવાની સગવડમાં આવા પ્રભુજીઓ કિલ્લોલ કરી રહ્યા છે, જેનું અગણિત પુણ્ય દાતાઓને પેઢીઓ સુધી મળતું રહેશે. આ આશ્રમનું સંચાલન મિતભાષી, સંસ્કારી, સરળ સ્વભાવના પ્રાગજી બાપા, નાચોથી પેઢીના વારસદાર, પ્રપૌત્ર યુવાન મિતભાઈ તુષારભાઈ ભુંડિયા ખૂબ સારી ને સરસ રીતે સંભાળી રહ્યા છે, જે કિશોરભાઈના પુત્ર છે. આમ પોરબંદરની પવિત્ર ભૂમિને પાવન કરી એ પુણ્ય આત્મા પુણ્યનું ભારે ખંભાતું બાંધી સ્વર્ગે સીધાવી ગયો. પૂરક માહિતી છે ચેરિટી ટ્રસ્ટના સંચાલકનું બાપા નાચોથી પેઢીના વારસદાર મિતભાઈ તુષારભાઈ ભુંડિયા પાસેથી રૂબરૂ મેળવેલ છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.